નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રૂપેશ પટેલ। આજના વિડીયોની અંદર એરંડા પકાવતા ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર, જેમાં અત્યારે એરંડાના ભાવ કેમ ઘટી રહ્યા છે, આગળ જતાં કેટલા ઘટશે, કેટલા વધશે, ને અત્યારે વેપારીઓ ખેડૂતો સાથે રમત રમી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને એરંડા લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। તો મિત્રો, ખેડૂતો રાત દિવસ મહેનત કરી પકવેલા એરંડા લૂંટવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। હાલ એરંડાના વાયદા તોડી, પીઠાઓના વાયદા તોડી, જેથી એરંડામાં મંદી ઊભી થાય અને ખેડૂતો ગભરાઈને એરંડા ઝડપથી સસ્તા ભાવે વેચે તેવી હાલ રમત રમાઈ રહી છે। દર વર્ષે એરંડાની નવી સિઝન ચાલુ થાય ત્યારે ખેડૂતોને લૂંટવાવાળા મેદાનમાં આવી જાય છે ને ખેડૂતો પાસેથી એરંડા ખરીદી દિવેલ બનાવીને વિદેશોમાં મોંઘા ભાવે વેચી સારી કમાણી કરતા હોય છે ને તેનો ફાયદો કોઈ ખેડૂતોના હાથમાં આવતો નથી અને વાયદો તોડી એરંડાના ભાવમાં સતત ઘટાડવામાં આવી રહ્યા છે। આજે પણ એરંડાના ભાવમાં પ્રતિમણે 10થી લઈને 20 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે બુધવારે રાજ્યભરમાં થઈને 10,000 ગુણીની આવકો થઈ હતી અને વખારોના કામકાજો સહિત કુલ 75થી લઈને 80,000 ગુણીની કામકાજો જોવા મળ્યા હતા। અત્યારે એરંડાના ભાવ ઘટીને તેની ક્વોલિટી મુજબ 1200થી લઈને 1260 રૂપિયા સુધીના બોલાતા હોય છે, તેથી ખેડૂતોએ હાલ વેચવામાં ઉતાવળ ન કરવી જોઈએ અને ધીરે ધીરે એરંડાને વેચવાલી કરશે તો જ એરંડાના ભાવ ટકેલા જોવા મળી શકે, નહીંતર હજી પણ એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું। ધન્યવાદ। ફરી મળીશું એક એરંડાના નવા સર્વે સાથે। ખેડૂત મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। જય જવાન, જય કિસાન।